કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જશો. આજે આપણે બનાવશું બરી, એ પણ ખીરા વગરની. ખીરા વગરની બરી બનાવવા માટે મેં અહીંયા ચાઇના ગ્રાસ લીધું છે. એક બાઉલમાં ચાઇના ગ્રાસ લઈ અને એમાં થોડું પાણી ઉમેરી અને થોડીક વાર એને પલાળવા દઈશું. પછી એ પલળી જાય એટલે આપણે એક તપેલીમાં થોડું એવું પાણી નાખી અને એમાં દૂધ ઉમેરીશું, જેથી કરીને આપણું દૂધ તળીએ ન ચોટે. અને બીજી બાજુ આપણે એક તપેલીમાં જે આપણે પલાળેલું ચાઇના ગ્રાસ છે તેની અંદર નાખી અને થોડીક વાર તેને ઉકળવા દઈશું. અને વચ્ચે વચ્ચે એને ચલાવતું રહેવાનું. આ બાજુ આપણે દૂધનો ઉફાણો આવી ગયો એટલે એમાં ખાંડ નાખી દઈશું અને એને બરાબર હલાવી લઈશું. દૂધ થોડું ઘાટું થવા દેવાનું છે. અને અહીંયા આપણે ચાઇના ગ્રાસ હરખાઈ ઓગળીને ઉફાણો આવી ગયો છે અને તમે જોઈ શકો છો ગાંઠા નથી રહ્યા. એટલે હવે આપણે દૂધમાં કેસર મિલ્ક મસાલા નાખી દઈશું અને આપણું ચાઇના ગ્રાસ બની તૈયાર થયું તો હવે એ પણ નાખી દઈશું અને થોડીક વાર એને ગેસ ઉપર એમનું રાખી દઈશું. અને પછી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે એને ફ્રીજમાં ઠંડુ કરવા રાખી દઈશું અને ઉપરથી નાખી દઈશું કાજુ બદામ ને પિસ્તા. મારું અહીંયા બરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને કટ કરી લઈશું અને તમને જોઈ શકો છો કેવી સરસ મજાની બની છે. મારી આ રેસીપી તમને કેવી ગમી? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.